નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. મિત્રો, આજના વિડીયોમાં સરકારી શાળા એટલે કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત શાળામાં એક કાયમી ધોરણે શિક્ષણ સહાયક માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં 15 દિવસની અરજી, તે ઉપરાંત સરકારી ધારાધોરણો મુજબ પગાર રહેશે. તો કયા વિષયમાં ભરતી અને તેની લાયકાત શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો શિક્ષણ સહાયક, જેમાં સંસ્કૃત વિષય અને બીજો પ્રયત્ન છે બિન અનામત મહિલા જાતિ, જેની લાયકાત MA BEd અને ટાટ 2 પરીક્ષા પાસ હોવું જરૂરી છે. તે ઉપરાંત શિક્ષણ સહાયક, જેમાં MA BEd ટાટ 2 અને MA BEd ટાટ 2 જેમાં તમામ જે ભરતીમાં સમાન લાયકાત દર્શાવેલી છે, જે સમાજશાસ્ત્ર અને ગુજરાતી વિષય માટે આવેલી છે. તો આ ભરતી માટે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો અને પ્રમાણિત નકલો સાથે જે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસમાં નીચેના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. નિમણૂક થયેલ ઉમેદવારોએ આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે, જેનું સરનામે, અરજી મોકલવાનું અને શાળાનું સંપૂર્ણ દર્શાવવામાં આવેલું છે.